વડોદરા ગ્રામ્ય એલસીબી અને પોલીસને મોટી સફળતા। એએસઆઈ ભૂપતભાઈ વિરમભાઈ તથા સ્ટાફ સાથે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાપા ગામના પાટિયા પાસે આવતા સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે એક અશોક લેલેન્ડ કંપનીની ટ્રક જેના ઉપર સફેદ કલરની તાડપત્રી બાંધેલ છે, જેનો રજિસ્ટ્રેશન નંબર GJ01 JT 6427નો શંકાસ્પદ માલ સામાન ભરીને NE4 ઉપર સુરત તરફથી વડોદરા તરફ જવાની છે। જે બાતમી હકીકત આધારે NE4 સુરતથી વડોદરા ટ્રેક સાપા બોરકા ગામના બ્રિજ પાસે પહોંચી નજીકમાંથી વાહનની વોચમાં છૂટાછવાયા ગોઠવાઈ ગયેલ અને બાતમીવાળી ટ્રક આવતા તેને ઇશારો કરી રોડની સાઈડમાં ઊભું રખાવી વાહન ચાલકને નીચે ઉતારી તેનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ નારાયણ મામાજી મીરા, ઉંમર વર્ષ 35, ધંધો ડ્રાઇવિંગ, મૂળ રહે ટીડી ગામ બસ સ્ટેન્ડ પાસે, તાલુકા ગીરવા, થાણા તીડી, જિલ્લો ઉદયપુર રાજસ્થાન, હાલ રહે બલેચા ગામ, થાણા ગોરધન વિલાસ, તાલુકા જિલ્લા ઉદયપુર ટ્રકમાં ભરેલ માલ સામાન બાબતે પૂછતા ટ્રકમાં રાજનિવાસ પાન મસાલા તથા તંબાકુના પેકેટ ભરેલ હોવાનું જણાવેલ। જે ભરેલ માલ સામાન બાબતે તેની પાસે બિલબિલતી તથા જરૂરી આધાર પુરાવા માંગતા તે પોતાની પાસે નહીં હોવાનું જણાવતો હોય જે માલ સામાન કોની પાસેથી લાવેલ તે બાબતે પૂછતા તેણે જણાવેલ કે મારા શેઠ મુસ્તુફાભાઈ રહે મોડાસા, જેના પૂરા નામ સરનામાની ખબર નથી, રાજસ્થાનના રણથંભોર દુર્ગ નજીક આવેલ સવાઈ માધોપુર ખાતે આવેલ ગોડાઉન ઉપરથી પાન મસાલા તંબાકુ ભરવા માટે મોકલેલ હતો અને ત્યાંથી મને સુરત ખાતે ભરી લઈ જવા માટે જણાવેલ। જેથી હું પાન મસાલા તંબાકુ ભરી સુરત પહોંચેલ તો મારા શેઠે મને ફોન કરી જણાવેલ કે સુરત માલ ખાલી કરવાનો નથી, તે માલ ગોધરા ખાતે ખાલી કરવાનો છે। જેથી હું ટ્રક લઈને NE4 ઉપરથી ગોધરા ખાતે જતો હતો। તે વખતે પોલીસે ટ્રક ઊભી રખાવેલ છે તેવી હકીકત જણાવતો હોય જે ડ્રાઈવરની અંગઝડતી કરતા તેની પાસેથી એક મોબાઈલના જેની કિંમત ₹5000 NE4 હાઈવે ઉપર વાહનોની અવરજવર વધારે હોય જેથી ત્યાં પાન મસાલા ગુટકાની ભરેલ થેલીઓ ગણવા માટે વાહનોને અડચણરૂપ થાય તેમ હોય જેથી સદરહુ ટ્રકને કરજણ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લાવી થેલાઓ ઉતારી ગણતરી કરતા ગ્રે કલરના મીણિયા થેલાઓ નંગ 150, જે એક થેલો ખોલી જોતા તેમાં સફેદ કલરના મીણિયાના થેલા નંગ 8, જે એક મીણિયા થેલાને ખોલીને જોતા તેમાં પ્લાસ્ટિકના પાઉચ નંગ 8, જે એક પાઉચ ખોલીને જોતા તેમાં રાજનિવાસ પાન મસાલાના પેકેટ નંગ 3, જે એક પેકેટમાં રાજનિવાસ પાન મસાલાના નંગ 30, જે મળી કુલ 90, તે મળીને કુલ 720 તથા એક્સ્ટ્રા પાન મસાલાના પેકેટ નંગ 2 જેમાં કુલ નંગ 60 મળી કુલ નંગ 780, જે એક થેલામાં 6240 નંગ, જે 150 થેલામાં કુલ નંગ 9,36,000, જે એક પાન મસાલાની પડીકીની કિંમત ₹3 લેખે કુલ કિંમત ₹88,08,000 તથા ગુલાબી કલરના મીણિયાના થેલાની બેગો નંગ 30 મળી આવેલ। જે એક બેગ ખોલી જોતા તેમાં સફેદ નાના મીણિયાની બેગો નંગ 5, જે એક બેગ ખોલી જોતા તેમાં નાના સફેદ કલરના થેલા નંગ 8 તથા એક્સ્ટ્રા પાઉચ નંગ 2, જે એક થેલો ખોલી જોતા તેમાં પ્રીમિયમ ZN01 જાફરાની જરદાના પાઉચ નંગ 26, જે એક પાઉચ ખોલી જોતા તેમાં 30 નંગ તંબાકુની પડીકીઓ જેમાં કુલ નંગ 780, જે નાની બેગમાં કુલ 6240 તથા એક્સ્ટ્રા પાઉચ નંગ 2, એક પાઉચમાં 30 નંગ લેખે કુલ નંગ 60 મળી 6300 નંગ, જે એક ગુલાબી થેલામાં કુલ 31,500 નંગ ભરેલ છે। આવા કુલ થેલા નંગ 9,45,000 નંગ તંબાકુ, જે એકની કિંમત ₹2 લેખે કુલ કિંમત ₹18,90,000, જે તમામ પાન મસાલા તથા તંબાકુના થેલા નંગ 120, જેની કુલ કિંમત ₹46,98,000 તથા અશોક લેલેન્ડ ટ્રક રજિસ્ટ્રેશન નંબર GJ01 JT 6427, જેની કિંમત ₹10,00,000 ગણી તથા મોબાઈલ નંગ 1ની કિંમત ₹5,000 મળી તથા ગાડીના કાગળોની ફાઇલ કિંમત મળી કુલ કિંમત ₹57,03,000નો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 કલમ 106 મુજબ તપાસ અર્થે કબજે કરી પકડાયેલ ઈસમની વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 કલમ 35(1) મુજબ ગુનો દાખલ કર્યા આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।